નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। આજે વાત કરીશું પોલીસના ખાખી વર્દી ઉપર જે દાગ લાગ્યો છે। આમ તો અવારનવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે જેમાં પોલીસની વર્દી ઉપર દાગ લાગતો હોય છે। પોલીસ ક્યાંક જે નિર્દોષ વ્યક્તિ હોય છે, જે ફરિયાદી હોય છે, તેને ફસાવવાની વાતો કરતી હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે। આવો જ એક કિસ્સો ફરી એકવાર ભાવનગરમાં સામે આવ્યો છે। ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ગામ કે જ્યાં ખાખી વર્દી દાગી બની છે। શું પોલીસ રક્ષકની જગ્યાએ હવે ભક્ષક મટી બની છે? જે માલધારી યુવક કે જેની પર અત્યાચાર થયો છે, ત્યારે તે જ યુવકને પોલીસ ફસાવી દેવાની વાત છે તે કરી રહી છે। અને આ એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં સામે આવ્યો અને તેના જ કારણે ક્યાંક પોલીસ જે ખોટું કરી રહી છે તે સાબિત થયું। ત્યારે આ આખી ઘટના શું હતી તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ તે પહેલા અમારા આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ગામમાં જે પહેલા તો પોલીસે જે પોતાની સત્તાનો દુરુપયોગ કરી યુવાન ઉપર જીવલેણ હુમલાની કલમો ઠોકી દીધી, પણ જ્યારે વિડીયો વાયરલ થયો અને પોલીસના અત્યાચારના પુરાવા દુનિયા સામે આવ્યા ત્યારે આખી બાજી પલટાઈ ગઈ। મજબૂરીમાં પીએસઆઈ અને અન્ય કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે, પણ અહીંયા સવાલ એ થાય છે કે શું માત્ર દેખાવ પૂરતી જ કાર્યવાહી છે? માલધારી સમાજમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે પોતાના જ સાથીદારોને બચાવવા માટે પોલીસે હળવી કલમોનો સહારો લીધો હતો। હોસ્પિટલમાં બિછવાને પડેલા જે યુવાનને કરુણ દ્રશ્યો જોઈને આખો સમાજ છે કે જે આજે રસ્તા પર ઉતરવા મજબૂર થઈ ગયો છે। ત્યારે જુઓ આ રિપોર્ટમાં કે કેવી રીતે કાયદાના રક્ષકો જ જે કાયદાની મજાક ઉડાવી રહ્યા છે। વિડીયો છે આ પહેલા બી એક સામે આવ્યો હતો કે જેમાં આ ઘટનાની અંદર જે પીએસઆઈ છે એ પીએસઆઈ જે આ યુવક જે માલધારી યુવક છે ત્યારે જાહેર રોડ ઉપર ઢોર માર મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ આ પીએસઆઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદ દાખલ કદાચ એટલા માટે કરવામાં આવી લાગે છે કારણ કે ક્યાંક માલધારી સમાજ કે જે રોડ ઉપર આવી રહ્યો છે, માલધારી સમાજનું દબાણ છે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર થવા લાગ્યું હોય અને આખો મામલો વધારે ક્યાંક બગડે નહીં તેના માટે થઈને શાંત કરવા માટે થઈને આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ હવે સવાલ અહીંયા ગાડી પોલીસ ઉપર ફરી ઊભો થઈ ગયો, કારણ કે પોલીસ કે તેમના સાથીદારોને બચાવવા માટેનો પ્રયત્ન કરતા હોય તેવું ચોક્કસપણે આ ફરિયાદના આધારે માલધારી સમાજ આક્ષેપ કરી રહ્યો છે। જે કલમો ખરેખર લગાવવી જોઈએ તે કલમો નથી લાગી અને માત્ર સામાન્ય કલમો લગાવીને જે પોલીસ કર્મચારીઓ છે તેમને બચાવવામાં આવતા હોય તે આક્ષેપ સાથે માલધારી સમાજ રોડ ઉપર ઉતર્યો હતો। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે માલધારી સમાજ આ યુવકને જે ન્યાય મળે તેના માટે મેદાને ઉતર્યો। થોડા સમય પહેલાની વાત છે, કદાચ 1 મહિના જેટલો સમય થયો છે કે જેમાં કોળી સમાજ આ જ રીતે મેદાને ઉતર્યો હતો, જેની અંદર ભલે પોલીસે કોળી સમાજના કોઈ યુવકને હાથ નતો અડાડ્યો, પરંતુ કોળી સમાજના જે બગદાણા છે ત્યાંના જે ટ્રસ્ટીમાં નામને લઈને એક વિવાદ સર્જાયો હતો અને નવનીત બાલદિયાને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને ન્યાય મળે તેના માટે થઈને આખો સમાજ જે રોડ ઉપર આવ્યો હતો। નવનીત બાલદિયાના સમર્થનમાં ઠેર ઠેર આવેદનપત્રો આપ્યા, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા। કોળી સમાજના જે ધારાસભ્યો છે, જે સાંસદ સભ્યો છે તે લોકો મુખ્યમંત્રી સાથે મળ્યા અને એસઆઈટીની રચના કરવામાં આવી। એટલે હવે ક્યાંક દરેક સમાજમાં એક આ ચીરો થઈ ગયો હોય તેવું જ લાગી રહ્યું છે કે જ્યારે યુવકો સાથે જો આવી કોઈ ઘટના બને ત્યારે તેને ન્યાય અપાવવા માટે હવે સમાજ એક ભેગો થાય છે અને તેને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। અને આમ દેખવા જઈએ તો ઘણી સારી બાબત કહેવાય, કારણ કે જે પ્રમાણે જે આવી ઘટનાઓ બનતી હોય છે, જે યુવકોને આ રીતે કે કોઈ પણ અન્ય વ્યક્તિને આ રીતે તેમની પર અત્યાચાર થતા હોય છે અને જ્યારે પોલીસ તરફથી તેમને ન્યાય નથી મળતો ત્યારે ક્યાંક સમાજ આખો એક થાય છે। જે સમાજમાં ઘણીવાર જે ફાટફૂટ જોવા મળતી હોય છે તે સમાજ આજે એક થાય છે અને આ રીતે યુવકોને ન્યાય અપાવવા માટે આગળ આવતો હોય છે। ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।